હવે નજર કરીએ કે બજેટમાં ઉદ્યોગ જગતને શું મળ્યું છે। તો બજેટમાં એમએસએમઈ માટે લોન ગેરંટી લિમિટેડ જે 5 કરોડની હતી તેને વધારીને 10 કરોડ કરવામાં આવી છે, જ્યારે દેશની રમકડાના ઉત્પાદનમાં ગ્લોબલ હબ બનાવવા માટેનું રાષ્ટ્રીય યોજના બનાવવાનું એલાન થયું છે। આ ઉપરાંત લઘુ ઉદ્યોગો માટે 5 લાખ રૂપિયાની લિમિટવાળા કસ્ટમાઇઝ ક્રેડિટ કાર્ડ ઇસ્યુ થશે, જેમાં વીમા ક્ષેત્રમાં રોકાણ માટે એફડીઆઈની મર્યાદા 74% વધારી અને 100% થશે। ઇન્ટરનેશનલ ટ્રેડ માટે ભારત ટ્રેડ નેટની સ્થાપના કરાશે અને આ ઉપરાંત બિહારમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવાશે। ન્યુક્લિયર એનર્જી માટે એનડી માટે 20,000 કરોડના ફંડની જોગવાઈ કરવામાં આવી છે। રાજ્યોમાં ઉત્ખનન ઇન્ડેક્સની સ્થાપનાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યારે સ્ટાર્ટઅપ માટે 10,000 કરોડના નવા ફંડનું એલાન કરવામાં આવ્યું છે। ઓપન સેલ અને અન્ય કમ્પાઉન્ડની ડ્યુટી ઘટાડી અને 5% કરી છે, ત્યારે ઈવી બેટરી મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે રાહતનું એલાન થયું છે। 35 એડિશનલ ગુડ્સને હવે એક્સેપ્ટેડ કેપિટલ ગુડ્સના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે અને મોબાઈલ ફોન બેટરી મેન્યુફેક્ચરિંગ માટે 28 એડિશનલ ગુડ્સ હવે એક્સેપ્ટ કેપિટલ ગુડ્સ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે શિપ મેન્યુફેક્ચરિંગ રો મટીરિયલ્સથી કસ્ટમ ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે, ત્યારે ફૂટવેર ફર્નિચર ઉપરાંત હેન્ડબેગ માટેના વેટ બ્લુ વેધર પરથી કસ્ટમ ડ્યુટી હટાવી દેવામાં આવી છે, ત્યારે કોબાલ્ટ પાવડર, લેડ, ઝિંક સહિત 12 જેટલા ક્રિટિકલ મિનરલ્સ પરથી પણ બેઝિક કસ્ટમ હટાવી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત નવી લેધર સ્કીમથી 22 લાખ લોકોને રોજગારી આપવાનું પણ લક્ષ્ય મૂકવામાં આવ્યું છે।